જો તમે આઈફોન લેવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ વિડીયો સ્કીપ ના કરતા, કારણ કે વિડીયોની અંદર હું તમને આઈફોનની A to Z ડિટેલ કહેવાનો છું. અને ખાસ કરીને જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝ કરો છો અને તમારે આઈફોનમાં સ્વિચ કરવું છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે હું છેલ્લા 6 વર્ષથી સ્માર્ટફોન યુઝ કરું છું અને એમાં છેલ્લા 2 વર્ષથી આઈફોન યુઝ કરું છું. અને આઈફોનની અંદર ઘણા બધા એવા બેસિક ફીચર છે જે મિસિંગ છે અને જે આપણને 10 થી 12 હજારને એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં મળી જવાના છે. તો જેટલા પણ લોકોને આઈફોન લેવો છે એ આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો અને પછી તમે ડિસાઈડ કરજો કે તમારે આઈફોન લેવો જોઈએ કે ના લેવો જોઈએ. વિડીયોમાં આગળ વધુ એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા વ્યુઅર છો તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલ છે એને ઓન કરી લેજો. આ તમારા માટે તો ફ્રી છે, પરંતુ આનાથી અમને ખૂબ જ વધારે સપોર્ટ મળે છે. મેં જ્યારે એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં સ્વિચ કર્યું અને મને સૌથી પહેલું મિસિંગ ફીચર લાગ્યું હોય તો એ છે બેક બટનનું. આઈફોનની અંદર તમને બેક બટન જ જોવા નહીં મળે. ઘણી બધી એપ્સમાં તમારે બેક જોવું હોય તો તમને ટોપ લેફ્ટ કોર્નરમાં બેકનું ઓપ્શન મળી જશે, પરંતુ એવું જરૂરી નથી કે બધી જ એપ્સની અંદર તમને બેકનું બટન ત્યાં જોવા મળે. ઘણીવાર ઘણી એપ્સમાં ત્યાં બેક લખેલું હોય છે, ઘણીવાર આવો એરો હોય છે અને ઘણીવાર આવી ચોકડી હોય છે. એટલે આઈફોનની અંદર એવું ફિક્સ નથી કે બેક જવા માટે તમારે ક્યાં પ્રેસ કરવાનું. જ્યારે એન્ડ્રોઈડની અંદર કાં તો આપણને નેવિગેશન બટન મળી જાય છે અથવા તો જેસ્ચર મળી જાય છે. તો જેટલા પણ લોકોને આઈફોન લેવો હોય તો એને બેક બટન વિશે તો ભૂલી જ જવાનું. બીજી વસ્તુ છે આઈફોનનું ડાયલર. ભાઈ સાહેબ, આઈફોનમાં કોને ખબર કયા જમાનાનું ડાયલર આપ્યું છે. આ ડાયલરમાં પ્રોબ્લેમ એ છે કે તમે ધારો કે કોઈનો નંબર ડાયલ કર્યો અને વચ્ચે તમારે કંઈક આંકડો ભૂલથી બીજો લખાઈ ગયો છે, તો જો હવે તમારે વચ્ચેનો આંકડો ઇરેઝ કરવો છે તો એનો ઓપ્શન જ તમને આની અંદર નહીં મળે. તમારે પહેલેથી આખો નંબર ઇરેઝ કરવાનો છે અને આખો નંબર ફરીવાર ડાયલ કરવાનો છે. જ્યારે એન્ડ્રોઈડની અંદર આપણે કોઈનો નંબર લખીએ છીએ અને વચ્ચે કંઈક મિસ્ટેકથી એક આંકડો લખાઈ ગયો છે તો આપણે એને વચ્ચેથી ઇરેઝ કરીને ત્યાં બીજો આંકડો લખી શકીએ છીએ. તે આઈફોનમાં તમને નહીં મળે. આટલું જ નહીં, આઈફોનનું કોલ મેનેજમેન્ટ પણ એટલું જ બકવાસ છે. કારણ કે આઈફોનની અંદર આપણી જે કોલ હિસ્ટ્રી હોય છે, આ કોલ હિસ્ટ્રીની અંદર તમારા ફોનમાં કેટલા વોટ્સએપ કોલ આવ્યા છે, તમે કેટલી ઝૂમમાં અથવા ગૂગલ મીટમાં મીટિંગ કરી છે અથવા તો કેટલા ઇન્સ્ટાગ્રામ કોલ આવ્યા છે, એ પણ તમને આ કોલ હિસ્ટ્રીમાં દેખાઈ જશે. એટલે ભાઈ આપણે 2 દિવસ પહેલા કોનો કોલ આવ્યો છે એ જાણવા માટે નીચે સ્ક્રોલ કરતું રહેવું પડશે. સો ખબર નહીં આ બધું શું કામ આઈફોનમાં એડ કરવામાં આવ્યું છે. અને હા, ડાયલરની હજુ એક વાત કહેતા હું તમને ભૂલી ગયો. એન્ડ્રોઈડ સ્માર્ટફોનની અંદર જે ડાયલર હોય છે એમાં આપણને એક ફીચર મળે છે જેની અંદર આપણે કોઈ પણ આંકડાને લોંગ પ્રેસ કરીએ અને ત્યાંથી કોઈ શોર્ટકટમાં આપણે કોઈને કોલ કરવો છે એ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. જ્યારે આઈફોન અને ડાયલરની અંદર તમને આ ફીચર નહીં મળે. એટલે જો તમે 60 થી 70 હજારનું કોઈ આઈફોનનું બેઝ મોડેલ લો છો અથવા તો લાખો રૂપિયાનું પ્રો મોડેલ લો છો તો આટલા લાખો રૂપિયા આપ્યા પછી પણ તમને આઈફોનની અંદર આવા જે બેઝિક ફીચર છે એ નહીં મળે. અને જ્યારથી મેં એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં સ્વિચ કર્યું છે ત્યારથી મને એન્ડ્રોઈડનું જે ફિંગરપ્રિન્ટ અનલોકનું ફીચર છે ખૂબ જ યાદ આવે છે. કારણ કે આઈફોનમાં તમને ખાલી ફેસ અનલોકનું જ ફીચર મળે છે. અનડાઉટેડલી આઈફોનનું જે ફેસ અનલોક છે એ સુપર અમેઝિંગ અને સુપર ફાસ્ટ વર્ક કરે છે, પરંતુ આમાં મેઇન પ્રોબ્લેમ એ છે કે જો તમારે આઈફોનને અનલોક કરવો છે તો તમારે એને ફેસની સામો રાખવો પડશે અને તમારી આંખો અને બીજા બધા ફેસનું જે સ્ટ્રક્ચર છે ડિટેક્ટ કરશે તો જ તમારું આઈફોન અનલોક થશે. જ્યારે એન્ડ્રોઈડ સ્માર્ટફોનની અંદર આપણે ખિસ્સામાંથી કાઢીને ફિંગરપ્રિન્ટ અડાડી તરત જ એને અનલોક કરી શકીએ છીએ. એટલે આઈફોનમાં એવું નહીં બને કે તમારે ખિસ્સામાંથી કાઢીને ડાયરેક્ટ આમ અનલોક કરી શકો. સો આ એક નાની વાત છે, પરંતુ મને ફિંગરપ્રિન્ટ સ્કેનર વધારે ગમે છે ઇન કમ્પેર ટુ ફેસ અનલોક. આગળ વાત કરું તો જેટલા પણ લોકો વોટ્સએપ વધારે યુઝ કરે છે અથવા તો જેટલા પણ લોકોને વોટ્સએપમાં જ બિઝનેસ ચાલતો હોય છે અને એ જો આઈફોન લેવાનું વિચારતા હોય તો એના માટે તો ભાઈ આઈફોન એ માથાનો દુખાવો બની શકે. કારણ કે આઈફોનની અંદરનું જે વોટ્સએપ છે ને ભાઈ, એમાં અમુક એવા નાના પ્રોબ્લેમ છે જેનાથી આપણી ડેઇલી લાઈફનું જે વોટ્સએપ યુઝિંગ એક્સપિરિયન્સ છે એની મજા જ બગડી જાય છે. જેમ કે વોટ્સએપની અંદર આપણે જો કોઈની એક સાથે વધારે વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરવા છે તો જો તમે આઈફોન યુઝ કરતા હોય તો સૌથી પહેલા તમારે કોઈ પણ એક મેસેજ ઉપર લોંગ પ્રેસ કરવાનું છે, પછી તમારે ફોરવર્ડના ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે અને પછી તમે મલ્ટિપલ મેસેજ સિલેક્ટ કરીને ફોરવર્ડ કરી શકશો. ભાઈ આ કયા પ્રકારનું લોજિક છે? અને વાત અહીંયા પૂરી નથી થતી. આઈફોનની અંદર સેમ ઇશ્યુ તમને ફોટોઝ ફોરવર્ડ કરવામાં મળશે. તો આઈફોનના વોટ્સએપમાં જો તમારે એક સાથે મલ્ટિપલ ફોટોઝ ફોરવર્ડ કરવા છે તો સૌથી પહેલા તમારે ગેલેરીમાં જવાનું છે, પછી તમારે એક ફોટો સિલેક્ટ કરવાનો છે, પછી પ્લસના આઇકોન પર ક્લિક કરીને પછી વધારાના ફોટોઝ સિલેક્ટ કરવાના છે અને પછી તમે આઈફોનની અંદર એક સાથે વધારે ફોટોઝ શેર કરી શકશો. ભાઈ ખબર નહીં આવું કેમ. જ્યારે એન્ડ્રોઈડની અંદર આપણે એક સાથે ગેલેરીમાંથી ગમે એટલા ફોટો સિલેક્ટ કરીને કોઈ પણને શેર કરી શકીએ છીએ. સો જેટલા પણ લોકો આઈફોન લેવાનું વિચારે છે અને વોટ્સએપનો વધારે યુઝ હોય તો તમે સમજી ગયા શું કરવાનું છે. તો જો તમે એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં શિફ્ટ થાવ છો તો તમને આ મેજર પ્રોબ્લેમ જોવા મળશે. વાત અહીંયા પૂરી નથી થતી. હજુ 2-3 નાના ઇશ્યુઝ છે જે તમને આઈફોનની અંદર જોવા મળશે. જેમ કે આઈફોનની અંદર તમે તમારા હોટસ્પોટનું નામ ચેન્જ નહીં કરી શકો. હા, એન્ડ્રોઈડમાં આપણે આપણા હોટસ્પોટનું નામ ગમે એ રાખી શકતા હતા, પરંતુ આઈફોનની અંદર જે તમારા ફોનનું નામ છે એ જ તમારા હોટસ્પોટનું નામ રહેશે. અને આઈફોનની અંદર ઓટો બ્રાઇટનેસનો ઓપ્શન બાય ડિફોલ્ટ ઓન હોય છે અને જો તમારે ઓટો બ્રાઇટનેસ ઓફ કરવી છે તો તમારે સેટિંગમાં જઈ એક્સેસિબિલિટીમાં જઈને પછી તમારે ઓટો બ્રાઇટનેસનો ઓપ્શન ટર્ન ઓફ કરવાનું રહેશે. અને આઈફોનની અંદર તમે તમારી મનપસંદની કસ્ટમ રિંગટોન પણ સેટ નહીં કરી શકો. હા, કરી શકો છો, એના માટે ખૂબ જ લાંબી પ્રોસેસ છે જે નોર્મલ લોકો ના કરી શકે.
કારણ કે ખૂબ જ ટેકી અને અઘરી મેથડ છે. તો એક તો તમે લાખો રૂપિયાનો આઈફોન લો છો અને એમાં પણ તમે તમારી મનગમતી રિંગટોન સેટ નહીં કરી શકો. તો આને જેવી હજી ઘણી બધી નાની મેજર પ્રોબ્લેમ છે જે તો હું તમને આ વિડીયોમાં નહીં જણાવું કારણ કે વિડીયો ખૂબ વધારે લાંબો થઈ જશે. તો એટ ધ પ્રશ્ન તો એ જ રહ્યો કે આઈફોન લેવાય કે ના લેવાય. ઇન માય ઓપિનિયન આઈફોન એ કોઈ ખરાબ ફોન નથી. ડેફિનેટલી આઈફોન એ ખૂબ જ સારો ફોન છે, પરંતુ એન્ડ્રોઈડમાંથી જે લોકો આઈફોનમાં શિફ્ટ કરવાનું વિચારે છે એને ક્યાં પ્રોબ્લેમ્સ આવશે, ક્યાં ફીચરનું મિસિંગ લાગશે, એ બધું મેં તમને આ વિડીયોમાં જણાવ્યું. તો તમે એના માટે તૈયાર હોય, પ્રિપેર હોય તો તમે ડેફિનેટલી આઈફોન પરચેસ કરી શકો છો. અને તમને એમ લાગે કે ભાઈ મારે આ બધી માથાકૂટમાં નથી પડવું તો તમે કોઈ સારું એન્ડ્રોઈડ સ્માર્ટફોન પરચેસ કરી શકો છો. બાકી જો તમને કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શન ખુલ્લું છે, તો તમે પૂછી શકો છો. હું બધાનો રિપ્લાય કરીશ. અને છેલ્લી વાત, જતાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન બેલ ઓન કરી જે ઓલનું ટિક માર્ક છે એ કરી દેજો. આથી તમને ખૂબ જ વધારે સપોર્ટ મળે છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.